હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના વિડીયો નંબર 31માં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? આજે આપણે જે BHMS એટલે કે હોમિયોપેથિકની જે દરેક 46 કોલેજ છે એની આપણે સંપૂર્ણ ફી જોવાના છીએ કે ગવર્મેન્ટ કોટામાં કેટલી ફી છે અને મેનેજમેન્ટ કોટામાં કેટલી ફી છે. હવે તમને ખબર જ છે કે આપણી જે વિડીયો સિરીઝ છે એમાં પ્રથમ 10 વિડીયો એટલે કે વિડીયો નંબર 1થી લઈ અને 10માં આપણે MBBSની સંપૂર્ણ માહિતી આપી છે, એટલે કે કટ ઓફ હોય, ફીસની માહિતી હોય કે સીટની માહિતી હોય. પછી આપણે વિડીયો નંબર 11થી લઈ અને વિડીયો નંબર 20માં આપણે BAMS એટલે કે આયુર્વેદિકની સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં કટ ઓફ હોય, ફીસની માહિતી હોય કે સીટની માહિતી હોય. પછી આપણે વિડીયો નંબર 21થી લઈ અને 22માં આપણે BDS એટલે કે ડેન્ટલની સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં કટ ઓફ હોય, ફીસની માહિતી હોય કે સીટની માહિતી હોય. પછી આપણે વિડીયો નંબર 23થી લઈ અને વિડીયો નંબર 31માં આપણે BHMSની સંપૂર્ણ માહિતી આપી છે, એટલે કે આજે એનો છેલ્લો વિડીયો છે, 31મો વિડીયો. આજે આપણે સંપૂર્ણ જે વિડીયો સિરીઝ છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આગળ આપણે વિડીયો સિરીઝ લાવવાના છીએ જેમાં આપણે અલગ અલગ ટૉપિકની વાત કરીશું. તો વિડીયો નંબર 23થી લઈ અને 31માં આપણે હોમિયોપેથીની દરેક કોલેજને આપણે કટ ઓફ હોય, ફીની માહિતી હોય કે સીટની માહિતી હોય, સંપૂર્ણ માહિતી આપણે આપી છે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા આજના વિડીયોમાં આપણે એક એક કોલેજનું જોઈશું. તો પહેલાં આપણે હોમિયોપેથિકમાં જે છે, અહીંયા સીટની માહિતી આગળના વિડીયોનું લખેલું છે. તો અહીંયા આપણે ફીની માહિતી આપવાના છીએ. તો ચલો આપણે વાંચીએ કે શું શું છે અહીંયા. તો ગુજરાતમાં BHMSની જે હોમિયોપેથિકની કોલેજ છે એમાં આપણે દરેક કોલેજની ફીની માહિતી આપીશું. તો અહીંયા હોમિયોપેથિકમાં જે છે અહીંયા 4 સરકારી કોલેજ છે અને 42 પ્રાઇવેટ કોલેજ છે. એમ કરીને કુલ અહીંયા 46 કોલેજ છે. તો ચલો આપણે દરેક કોલેજમાં ફીસ જોઈએ કે કેટલી ફીસ છે. તો પહેલાં અહીંયા જે છે સરકારી કોલેજની વાત કરીશું. તો અહીંયા 4 સરકારી કોલેજ છે. તો આમ તો એક જ સરકારી કોલેજ છે, પણ આપણે અહીંયા 4 ગણીએ છીએ કે અહીંયા જે એક કોલેજ છે સરકારી કોલેજ એનું નામ છે અહીંયા ગવર્મેન્ટ હોમિયોપેથિક કોલેજ જે સિદ્ધપુરમાં આવેલી છે અને એમાં અહીંયા 4000 ફીસ છે. બાકીની 3 કોલેજને અહીંયા તમે અર્ધ સરકારી ગણી શકો છો. ત્રણેય કોલેજની ફીસ અહીંયા 35000 છે અને બાકીની જે દરેક કોલેજ છે મોટાભાગની કોલેજની ફીસ અહીંયા 1 લાખ રૂપિયા ઉપર છે. એક બે કોલેજની માત્ર ફીસ છે એ 92000 એટલી કંઈક છે. તો આપણે જોઈએ અહીંયા બીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા આણંદ હોમિયોપેથિક કોલેજ જે આણંદમાં આવેલી છે અને એની ફીસ અહીંયા 35000 છે. પછી ત્રીજા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ડૉક્ટર VH દવે હોમિયોપેથિક કોલેજ, એ પણ આણંદમાં આવેલી છે અને એની ફીસ અહીંયા 35000 છે. અને અહીંયા ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગુજરાત હોમિયોપેથિક કોલેજ જે વડોદરામાં આવેલી છે અને એની ફીસ છે અહીંયા 35000. હવે દરેકની આગળ અહીંયા GQ શું લખેલું છે? તો અહીંયા સરકારી કોલેજમાં માત્ર ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે, એટલે કે સરકારી કોટાની સીટ હોય છે, કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ હોતી નથી. તો આ જે ફીસ છે એ ગવર્મેન્ટ કોટાની ફીસ છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે પ્રાઇવેટ કોલેજમાં. એની પહેલાં અહીંયા જે ગવર્મેન્ટ 4 સરકારી કોલેજ છે એની કુલ અહીંયા 500 સીટ છે. દરેક કોલેજમાં અહીંયા 125 સીટ છે, એટલે 125 ગુણ્યા 4. તમે વાત કરી રીતે એક અહીંયા સરકારી કોલેજ તમે ગણી શકો છો, બાકીની 3 અર્ધ સરકારી કોલેજ છે, એકમાં 4000 ફીસ અને બાકીની 3 કોલેજમાં 35000 ફીસ. હવે આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. તો અહીંયા ગુજરાતમાં જે BHMSની ટોટલ 42 પ્રાઇવેટ કોલેજ છે. તો ચલો આપણે દરેક કોલેજમાં ગવર્મેન્ટ કોટા એટલે કે GQ અને મેનેજમેન્ટ કોટા એટલે કે અહીંયા MQની ફીસ જોઈએ. તો કેટલી ફીસ છે? તો અહીંયા પહેલી કોલેજ છે જેનું નામ છે અહીંયા CD પચ્ચીગર હોમિયોપેથિક કોલેજ જે સુરતમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 92000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,31,000 રૂપિયા છે. પછી આપણે બીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ જે ભાવનગરમાં આવેલી છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,70,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,40,000 રૂપિયા છે. માત્ર આ એક કોલેજની ફીસ 1 લાખ રૂપિયા નીચે છે, બાકીની દરેક કોલેજની ફીસ 1 લાખ રૂપિયા ઉપર છે. તો આપણે આગળ જઈએ તો કે ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા બરોડા હોમિયોપેથિક કોલેજ જે વડોદરામાં આવેલી છે.
જેમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ જોઈએ તો 1,24,000 છે અને મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ જોઈએ તો 1,86,000 રૂપિયા છે. અને આ જે ફીસ છે એ વર્ષ 2026માં જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે એમના માટે છે. તમે કદાચ જૂનો વિડીયો જોતા હશો અથવા જૂની PDF જોતા હશો તો એમાં ફીસ થોડી ઓછી છે, પણ જો દર વર્ષે ફીસમાં વધારો થાય છે. 2024-25ની ફી, પછી 25-26ની, અને હવે જે નીટ 2026ની પરીક્ષા આપશો એના પછી જે એડમિશન થશે એમાં 2026-27ની ફીસ લાગુ પડશે. તો જે FRCની વેબસાઇટ છે, ફી રેગ્યુલેટરી કમિટી ફોર મેડિકલ, એની ફીસ ઓલરેડી 26-27ની જાહેર કરી દીધી છે. તો અહીંયા મેં નવી ફીસ લખી છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે કોઈ પણ વિડીયો જોતા હોય અથવા કોઈ પણ PDF જોતા હોય તો એમાં તારીખ તમારે ખાસ જોઈ લેવાની છે કે 2026નો વિડીયો છે, 25નો વિડીયો છે કે 24નો વિડીયો છે. એમ કે તમે જૂની ફીસ જોશો પછી તમે એડમિશન લઈ લેશો અને પછી એમ લાગશે કે એડમિશન વખતે હવે આટલી ફીસ ભરવાની થઈ છે. તો ખાસ તમારે ફીસમાં તારીખ જોઈ લેવાની છે, કઈ તારીખની આ ફીસ છે અથવા કઈ તારીખની આ PDF છે. તો આપણે આગળ જોઈએ ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા વિદ્યાદીપ હોમિયોપેથિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે 1,27,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,71,000 રૂપિયા છે. પછી આપણે પાંચમા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા PP સવાણી હોમિયોપેથિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,42,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,98,000 રૂપિયા છે. પછી આપણે છઠ્ઠા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા લલિતાબેન રમણીકલાલ શાહ અથવા એને શોર્ટમાં LR શાહ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 1,05,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 1,42,000 રૂપિયા છે. પછી આપણે અહીંયા સાતમા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા SS અગ્રવાલ હોમિયોપેથિક કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 1,46,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 1,70,000 રૂપિયા છે. પછી આપણે આઠમા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા આર્યવીર હોમિયોપેથિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,02,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,38,000 રૂપિયા છે. પછી આપણે નવમા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા પાયોનિયર હોમિયોપેથિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,41,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,90,000 રૂપિયા છે. પછી આપણે દસમા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા શ્રી બીજી ગરૈયા હોમિયોપેથિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,49,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 2,01,000 રૂપિયા છે. પછી આપણે 11મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા અનન્યા હોમિયોપેથિક કોલેજ, જે કલોલમાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,31,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,77,000 રૂપિયા છે. પછી આપણે 12મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા અમદાવાદ હોમિયોપેથિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,83,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 2,75,000 છે. હવે જો અહીંયા બાકીની કોલેજમાં મેનેજમેન્ટ કોટાની ફીસ 1,80,000 1,90,000 આસપાસ છે. અહીંયા ગવર્મેન્ટ કોટાની ફીસ માત્ર 1,83,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ 2,75,000 છે. તો દરેક કોલેજમાં તમારી ફીસ જોઈને એડમિશન લેવાનું છે. પછી તમે ચોઇસ ફિલિંગમાં તમે ભૂલ કરશો અને તમે વધારે ફીસમાં તમને પછી એડમિશન મળી શકે છે. તમે વિચારશો કે મોટાભાગની અમદાવાદમાં કોઈ પણ ખાલી 1-2 જ હોમિયોપેથિક કોલેજ છે. હવે સ્ટુડન્ટ ઘણા બધા આવે છે તો ચલો નજીકની કોલેજમાં એડમિશન લઈએ, પણ નજીકની કોલેજ જોવા જશો તો તમારી ફીસ વધારે પડવી પડશે. તો તમારે જો ફેસિલિટી અથવા બજેટ હોય તો વાંધો નથી, પણ જેને ઓછી ફીસમાં એડમિશન લેવું એને ખાસ તમારી ફીસ જોઈ લેવાની છે. તો આપણે આગળ જઈએ 13મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા CN કોઠારી હોમિયોપેથિક કોલેજ, જે વ્યારા તાપીમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ જોઈએ તો 1,48,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,31,000 રૂપિયા છે. પછી આપણે અહીંયા 14મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા રાજકોટ હોમિયોપેથિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,83,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,75,000 રૂપિયા છે. તો તમારી ફીસ ખાસ ધ્યાન રાખવાની છે, ફીસ કેટલી વધારે છે અને કેટલી ઓછી છે. તો આપણે આગળ વધીએ અહીંયા 15મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા
AJ સાવલા હોમિયોપેથિક કોલેજ જે મહેસાણામાં આવેલી છે, તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,21,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,63,000 રૂપિયા છે. પછી આપણે 16મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા અરિહંત હોમિયોપેથિક કોલેજ જે કલોલમાં આવેલી છે, તો એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,30,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,84,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 17મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા CBM હોમિયોપેથિક કોલેજ જે આણંદમાં આવેલી છે, એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,42,000 રૂપિયા છે, અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,98,000 રૂપિયા છે. પછી આપણે અહીંયા 18મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા નૂતન હોમિયોપેથિક કોલેજ જે વિસનગરમાં આવેલી છે, એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,42,000 રૂપિયા છે, અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,75,000 રૂપિયા છે. પછી આપણે 19મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હોમિયોપેથિક કોલેજ જે જામનગરમાં આવેલી છે. હવે તમારે હોમિયોપેથિકમાં બે કોલેજનું નામ સ્વામિનારાયણ છે. એક છે સ્વામિનારાયણ કોલેજ ગુરુકુળ જે જામનગરમાં આવેલી છે, અને એક છે શ્રી સ્વામિનારાયણ હોમિયોપેથિક કોલેજ જે અહીંયા કલોલમાં આવેલી છે. તો તમારે બંનેમાં ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવું છે, બંને અલગ અલગ સિટીમાં અને અલગ અલગ એમની ફીસ હશે. તો જે જામનગરની કોલેજની ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,40,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે 1,50,000 રૂપિયા છે. તો ચલો આપણે આગળ જઈએ. હવે એક તમારે ખાસ સૂચના છે અહીંયા કે નીટ 2026ની પરીક્ષા પછી જે તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે, એમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. અમારો જે અનુભવ છે અહીંયા 7 વર્ષનો અનુભવ છે, અને વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. તો એક જે નાની ભૂલ છે એ તમને લાખોમાં પડી શકે છે, તો બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવો. ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલ કરતા છે, પછી કોલ કરે છે કે અમને આ ભૂલને કેવી રીતે સોલ્વ કરી, પણ પછી એ સોલ્વ થતી નથી. તમારે નિયમો પહેલાં ખાસ ધ્યાન રાખવા પડે, અને તમારે કોઈ ભૂલ કરવાની નથી. હવે કયા કોર્સમાં તમને માર્ગદર્શન મળશે, તો MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, આ તમને ચારેય મેડિકલના કોર્સ છે, એમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. એટલે કે કોલેજની પસંદગી હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય, કે અહીંયા ચોઇસ ફિલિંગ હોય, કે તમારી કોઈ પણ તમારી સમસ્યા અથવા તમે દરેકના રાઉન્ડ પછી અમે કટઓફ બનાવી આપીશું. તમને દરેક પ્રકારની મદદ અમે સામેથી કરીશું. છતાં પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે તમે કોલ કરી અને સંપૂર્ણ માહિતી પૂછી શકો છો. એટલે કે એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. હવે જે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ તમે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા છે. તમારી કારકિર્દી માટેનું નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે વોટ્સઅપમાં મેસેજ કરી અથવા કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે આપણો નંબર છે અહીંયા 85 11 51 55 42. તો ફરીથી અહીંયા નંબર લખી દીધો છે, તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવો એમને જ કોલ કરો. બીજા કોઈ વિદ્યાર્થીઓ અનનેસેસરી માહિતી માટે કોલ કરવાની, એમને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવશે નહીં. તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે તમે સંપર્ક કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ 2025માં જે વિદ્યાર્થીઓ MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયું, પછી એમના કેવા રિવ્યૂ આપેલા છે તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે વિદ્યાર્થીઓ છે એ MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, અને જે વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું એમને અહીંયા રિવ્યૂ આપેલા છે. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું, અને અત્યારે એમની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. તો તમે અહીંયા સંપૂર્ણ માહિતી જોઈ શકો છો, પછી પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું વિચારી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજની ફીની માહિતી મેળવીએ. તો અહીંયા 20મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નોબલ હોમિયોપેથિક કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. હવે નોબલમાં પણ તમારે બે કોલેજ છે, બંને કોલેજ જૂનાગઢમાં આવેલી છે. એક છે નોબલ હોમિયોપેથિક કોલેજ અને એક છે નોબલ સ્ટાર હોમિયોપેથિક કોલેજ. માત્ર અહીંયા સ્ટાર શબ્દનો ફરક છે, તો બંને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આ જે કોલેજ છે એની ગવર્મેન્ટ કોટાની ફીસ છે અહીંયા 1,45,000 રૂપિયા, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,06,000 રૂપિયા છે. પછી 21મા નંબરની કોલેજ જોઈએ આપણે, જેનું નામ છે અહીંયા શ્રીમતી મલિની કિશોરે સંઘવી હોમિયોપેથિક કોલેજ જે વડોદરામાં આવેલી છે.
તો એમાં આપણે અહીંયા ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,45,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,95,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 22મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા મોનાર્ક હોમિયોપેથિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,42,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,98,000 રૂપિયા છે. અને આ જે ફીસ છે એ તમારી 2026ની નવી ફીસ છે. જો કદાચ તમે જૂનો વિડીયો જોતા હો તો તમને જૂની ફીસ દેખાઈ શકે છે. તો આ તમારી સાચી માહિતી છે અને અહીંયા તમારી નવી ફીસ છે. તમારી ફીસમાં દર વર્ષે વધારો થાય છે. 24થી 25માં થયો તો 25થી 26માં પણ અહીંયા વધારો થયો છે. તો એ તમારે માહિતી ખાસ ધ્યાન રાખવાની છે. અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો આપણે આગળ જઈએ 23મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ભાર્ગવ હોમિયોપેથિક કોલેજ જે આણંદમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 1,26,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 1,70,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 24મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા શ્રી મહાલક્ષ્મી મહિલા હોમિયોપેથિક કોલેજ જે વડોદરામાં આવેલી છે. અને આ જે કોલેજ છે એ ઓનલી ગર્લ્સ માટે છે, એટલે કે અહીંયા કોઈ બોયઝને એડમિશન મળશે નહીં, કોઈ પણ છોકરાને એડમિશન મળશે નહીં, માત્ર છોકરીઓ માટેની કોલેજ છે. તો એની આપણે ફીસ જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,63,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,19,000 રૂપિયા છે. પછી આપણે આગળ જઈએ તો કે 25મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગાંધીનગર હોમિયોપેથિક કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,25,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,75,000 રૂપિયા છે. આપણે આગળ વધીએ 26મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા શ્રી સ્વામિનારાયણ હોમિયોપેથિક કોલેજ જે કલોલમાં આવેલી છે. મેં આગળ વાત કરી એવી રીતે કે સ્વામિનારાયણની 2 કોલેજ છે, એક છે સ્વામિનારાયણ ગુરુકુળ જામનગર અને એક છે સિમ્પલી શ્રી સ્વામિનારાયણ હોમિયોપેથિક કોલેજ જે કલોલમાં આવેલી છે. તો બંને કોલેજમાં અલગ અલગ ફીસ છે અને બંને કોલેજ અલગ અલગ સિટીમાં આવેલી છે. તો અહીંયા જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,89,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,54,000 રૂપિયા છે. અહીંયા થોડી ફીસ વધારે છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આવેલી કોલેજ અમદાવાદની આસપાસ અમદાવાદ ગાંધીનગરમાં જે સારી સિટીમાં કોલેજ હશે એની ફીસ ઓલરેડી તમારી વધારે હશે. જેમ કે તમે MBBSમાં પણ જોયું હશે તો કે જે મેનેજમેન્ટ કોટામાં સૌથી વધારે ફીસ હશે એ કોલેજ અહીંયા અમદાવાદમાં જ આવેલી હશે. કેમ કે મેગા સિટીમાં એટલે ફીસ વધારે, કેમ કે ત્યાં સ્ટુડન્ટ ભલે ફીસ વધારે હોય છતાં પણ એડમિશન લેવાનું વિચારી છે. તો આપણે આગળ જોઈએ તો કે અહીંયા 27મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પારુલ હોમિયોપેથિક કોલેજ જે વડોદરામાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,83,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,75,000 રૂપિયા છે. સારી સિટી છે વડોદરા, તો અહીંયા ફીસ ઓલરેડી વધારે હશે. પછી આપણે આગળ જઈએ તો કે 28મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા વાલન હોમિયોપેથિક કોલેજ જે વડોદરામાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,30,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,80,000 રૂપિયા છે. પછી આપણે 29મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા શ્રી HN શુક્લા હોમિયોપેથિક કોલેજ જે રાજકોટમાં આવેલી છે. એમાં ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,56,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,10,000 રૂપિયા છે. પછી આપણે 30મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા ગોકુળ હોમિયોપેથિક કોલેજ જે પાટણમાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,11,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,65,000 રૂપિયા છે. પછી અહીંયા 31મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક કોલેજ જે વડોદરામાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,83,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,75,000 રૂપિયા છે. અને હજુ સુધી તમે જો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે ઇન્સ્ટાગ્રામ પેજ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળશે. આપણે શોર્ટ વિડીયો દ્વારા ઓલરેડી માહિતી આપીએ છીએ અને જ્યારે પણ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તો તમને સૌથી પહેલાં અપડેટ ઇન્સ્ટાગ્રામ પર મળશે અને પછી આપણે લોંગ વિડીયો બનાવીને યુટ્યુબ પર તમને સંપૂર્ણ માહિતી આપીશું. તો સૌથી પહેલાં અપડેટ મેળવવા માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો, જે આપણી આઈડીનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો ચલો આપણે આગળ વધીએ. 32મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા શ્રી શામળાજી હોમિયોપેથિક કોલેજ જે ગોધરામાં આવેલી છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે 1,45,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,11,000 રૂપિયા છે. પછી આપણે 33મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા
લક્ષ્મીબેન હોમિયોપેથિક કોલેજ જે મહેસાણામાં આવેલી છે એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,25,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,68,000 રૂપિયા છે. પછી આપણે 34મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા અર્પિત હોમિયોપેથિક કોલેજ જે રાજકોટમાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,42,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,98,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 35મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજ જે મહેસાણામાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,30,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,75,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 36મા નંબરની કોલેજ જોઈએ. મેં તમને આગળ કીધું હતું એવી રીતે એક કોલેજ છે નોબલ હોમિયોપેથિક કોલેજ જુનાગઢ અને એક છે અહીંયા નોબલ સ્ટાર હોમિયોપેથિક કોલેજ જુનાગઢ. તો બંને કોલેજ અલગ અલગ છે અને બંનેની ફીસ પણ અલગ અલગ છે. એ પણ અહીંયા જુનાગઢમાં જ આવેલી છે. બંને કોલેજ સેમ જ સિટીમાં આવેલી છે એટલે તમારે ચોઈસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એની ગવર્મેન્ટ કોટાની ફીસ છે 1,42,000 રૂપિયા અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,98,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 37મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા જય જલારામ હોમિયોપેથિક કોલેજ જે પંચમહાલ જિલ્લામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,70,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,29,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 38મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા શ્રી આર્ય તેજ હોમિયોપેથિક કોલેજ જે મોરબીમાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,42,000 રૂપિયા છે અને અહીંયા હવે તમને કન્ફ્યુઝન થશે કે અહીંયા જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,25,000 છે અને ગવર્મેન્ટ કોટાની ફીસ 1,42,000 છે. શું આ માહિતી સાચી છે? તો અહીંયા મેં પહેલાં તો FRCની વેબસાઇટ પર જોયો તો અહીંયા દર વર્ષે જે છે એ ગવર્મેન્ટ કોટાની ફીસમાં વધારો થતો હતો. જેમ કે પહેલાં 1,25 હતી ગવર્મેન્ટ કોટાની પણ અને મેનેજમેન્ટ કોટાની પણ 1,25 હતી. પછી 2024-25માં પછી 25-26માં આની 1,30 કરી ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની 1,25,000 પછી 26-27માં 1,42 હશે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની 1,25. પછી મેં અહીંયા જે મેડિકલની આપણી વેબસાઇટ છે જેના પર એડમિશન પ્રક્રિયા થાય છે મેં ત્યાં જઈને જોયું હતું કે 2025માં શું આ જે ફીસ હતી એ 1,30,000 ગવર્મેન્ટ કોટાની હતી અને મેનેજમેન્ટ કોટાની 1,25,000 હતી. તો મેં જોયું તો હા ગવર્મેન્ટ કોટાની 1,30,000 અને મેનેજમેન્ટ કોટાની 1,25,000. તો અહીંયા 2026માં પણ તમારું આ જ અહીંયા સાચું રહેશે કે ગવર્મેન્ટ કોટાની ફીસ 1,42,000 અને મેનેજમેન્ટ કોટાની ફી 1,25,000 છે. આ મેં વેબસાઇટ પરથી બંને વેબસાઇટ પર ક્રોસ વેરિફિકેશન કરી અને સંપૂર્ણ માહિતી ચેક કર્યા બાદ અહીંયા લખ્યું છે. મને પણ કન્ફ્યુઝન થતું હતું પણ જે પણ માહિતી વેબસાઇટ પર છે એને આપણે અહીંયા સાચી માનીશું. તો ચાલો આપણે આગળ જઈએ. અહીંયા 39મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા આર ડેક્ટા હોમિયોપેથિક કોલેજ જે સાબરકાંઠામાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 1,41,000 રૂપિયા ફીસ છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ પણ 1,41,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 40મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા કામદાર હોમિયોપેથિક કોલેજ જે રાજકોટમાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો કે અહીંયા 1,71,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2,30,000 રૂપિયા છે. પછી અહીંયા 41મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા શ્રી સરદાર પટેલ મહિલા હોમિયોપેથિક કોલેજ જે રાજકોટમાં આવેલી છે અને અહીંયા પણ ઓનલી આ જે કોલેજ છે એ ઓનલી ગર્લ્સ માટે છે. અહીંયા કોઈ બોયઝને એડમિશન મળશે નહીં, માત્ર અહીંયા છોકરીઓ માટેની કોલેજ છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,42,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,98,000 રૂપિયા છે. પછી અહીંયા આપણે 42મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા અમૃત હોમિયોપેથિક કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 1,42,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 1,98,000 રૂપિયા છે. અને જે 42 પ્રાઇવેટ કોલેજ છે એમાં કુલ અહીંયા 3,842 સીટ છે. આગળ આપણે વાત કરી એવી રીતે અહીંયા જે સરકારી કોલેજની જે 4 સરકારી કોલેજ છે એમાં ટોટલ 500 સીટ છે અને જે 42 પ્રાઇવેટ કોલેજ છે એમાં 3,842 સીટ છે. તો એમ કરીને જે ટોટલ ગુજરાતમાં 46 હોમિયોપેથિકની કોલેજ છે એની 4,342 સીટ છે. અને જો તમારે દરેક કોલેજમાં કેટલી સીટ છે એની માહિતી મેળવવી હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. તો બસ અહીંયા આપણો આ ફીસનો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો આ જે નંબર આપેલો છે એના પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડે અને પર્સનલી માર્ગદર્શન મેળવી શકો છો. તો મળીએ આપણે હવે જ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.